હેલો ફ્રેન્ડ્સ, ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી કે સર અમારે દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન જોઈએ છે. તો આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે જ્યાં તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી દરેક વિડીયો મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિજ્ઞાન જોવાના છીએ. એમાં જે પ્રશ્નપત્ર એ છે તમને ખબર છે 24 માર્ક્સનું હેતુલક્ષી પૂછાવાનું છે. તો તમારો એક પણ માર્ક્સ ના કપાવવો જોઈએ. દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે જોઈ લઈશું અને અત્યારે 5 જ મિનિટમાં તમારા બધા જ ક્વેશ્ચન કમ્પ્લીટ મોઢે થઈ જશે. જેમ કે પહેલો ક્વેશ્ચન તમે જોઈ શકો છો કે બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે. તો એ મેડલ કઈ ધાતુનો બનેલો હશે? તો અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ શબ્દ કયો છે? બ્રોન્ઝ. તો બ્રોન્ઝ કઈ મિશ્ર ધાતુમાંથી બનશે? એટલે કે જે બ્રોન્ઝ મિશ્ર ધાતુ છે એ કોપર અને ટીનમાંથી બનશે. તો Cu એટલે કે કોપર અને ટીન એટલે કે એસેડ. તો આવા પ્રકારના ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. એના પછી તો ક્વેશ્ચન સિમ્પલ છે કે વક્રતા ત્રિજ્યા એટલે કે r અને કેન્દ્ર લંબાઈ એટલે કે f એ બંને વચ્ચે શું સંબંધ છે? તો r બરાબર 2f અથવા તો f બરાબર r/2. બરોબર, એ તો ચલો ઈઝી ક્વેશ્ચન હતો. ઉંદર કયા પ્રકારનું ઉપભોગી પ્રાણી છે? તો ઉંદર માંસાહારી પણ કહેવાય અને શાકાહારી એટલે કે તૃણાહારી પણ કહેવાય. તો જવાબ શું આવશે? મિશ્રાહારી અથવા તો સર્વાહારી. અહીંયા મિશ્રાહારી નથી ઓપ્શન, તો સર્વાહારી આવશે. ચલો એના પછી પ્રિઝમમાં જોવા જઈએ તો કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હશે? તો તમને ખબર જ છે, જાની, વાલી, પીનારા. જાંબલીનો સૌથી ઓછો હોય અને લાલનો સૌથી વધારે હશે. અહીંયા ઓછો કીધું છે તો જાંબલી આવશે. જો વધારે કીધું હોત તો શું આવત? લાલ આવત. બીજો ક્વેશ્ચન જુઓ, જે પહેલો જ MCQ હતો એવો જ વિદ્યાર્થી મિત્રો બીજો ક્વેશ્ચન આવ્યો કે સોલ્ડર એ કઈ બે ધાતુની મિશ્ર ધાતુ છે? તો જવાબ શું આવશે? સીસુ અને ટીન. અને આ ચેપ્ટર ધાતુઓ અને અધાતુઓ ઇમ્પોર્ટન્ટ છે. 10 માર્ક્સનું ચેપ્ટર છે. બીજું ચેપ્ટર એસિડ, બેઝ અને ક્ષાર એ પણ કેટલા માર્ક્સનું છે? 10 માર્ક્સનું છે. એના પછી 6થા નંબરનો ક્વેશ્ચન બ્યુટેનોન. તો પાછળ શું આવ્યું? ઓન આવ્યું. તો ઓન શેમાં લાગશે? કેટોનમાં લાગશે. પાછળ ઓલ આવે તો આલ્કોહોલ, આલ આવે તો આલ્ડીહાઇડ, ઓઇક એસિડ આવે તો કાર્બોક્સિલિક એસિડ. તો તમને ખબર પડી જશે બ્યુટેનોન પાછળ ઓન બોલાય છે તો કીટોન આવશે. વટાણાના સૂત્રાંગો ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો સ્પર્શાવર્તન અથવા તમે સ્પર્શાનું વર્તન પણ કહી શકો. એના પછી 8મા નંબરનો ક્વેશ્ચન ઇલેક્ટ્રિસિટી વિદ્યુત ચેપ્ટરમાંથી છે. એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 10 માર્ક્સનું છે. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ ખાસ કરી લેજો, એનો તફાવત કરી લેજો. તો અહીંયા સંજ્ઞા સહી આવશે, અવરોધની આવશે. અવરોધનું સૂત્ર શું થાય? R બરાબર ρl/A. ρ એટલે અવરોધકતા કહેવાય. એનો એકમ ઓમ ઇન્ટુ મીટર. અવરોધનો એકમ ઓમ થશે. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. વિદ્યુત ભારનો એકમ કુલમ. સમયનો એકમ સેકન્ડ. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ. પાવરનો એકમ વોટ. આ બધું જ સરસ રીતના કરી લેજો. એના પછી પરાવર્તનના બે નિયમો છે, તમને ખબર જ હશે. એ ખરબચડી સપાટી હોય કે કોઈ પણ સપાટી હોય બધા ઉપર લાગુ પડશે. તો અહીંયા તો એમ કીધું છે કે લાગુ ના પડી શકે, તો વિધાન કેવું આવશે? ખોટું આવશે. મોઢાની pH, આ pH વાળો પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. દૈનિક જીવનમાં pH નું મહત્વ કરી દેજો અને pH માપક્રમ કરી લેજો. આપણને ખબર જ છે 7 હોય તો તટસ્થ કહેવાય, 7 કરતા ઓછું એસિડ કહેવાય, 7 કરતા વધારે બેઝ કહેવાય. તો જો મોઢાની pH 5.5 કરતા ઓછી થઈ જાય, ઘટી જાય તો દાંતનો સડો શરૂ થાય. સાચી વાત છે. કેલ્શિયમ ફોસ્ફેટ તમને ખબર છે ઇનેમલ સૌથી સ્ટ્રોંગેસ્ટ સબસ્ટન્સ કહેવાય આપણી બોડીમાં, જે દાંતના ઉપર હોય છે, જે પાણીમાં પણ નથી ઓગળતું. અમરવેલ યજમાન માટે નુકસાનકારક છે. સાચી વાત છે, કારણ કે અમરવેલ શું કરશે? જે વનસ્પતિ હશે એને જે ખોરાક બનાવ્યો હશે એ પોતે ખાઈ લેશે, તો નુકસાનકારક કહેવાય. અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે. ના, આ વિધાન ખોટું છે. એના પછી તમને એમ કીધું છે કે એક્વારેઝિયા એ કોનું મિશ્રણ છે? જેને આપણે રોયલ પાણી પણ કહીએ છીએ અને આ વિભાગ બી માં પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો નાઇટ્રિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ, HCl અને HNO3 નું મિશ્રણ છે. એના પછી 1 ગ્રામ સોનાને આપણે 2 કિલોમીટર સુધી લંબાઈના તારમાં ફેરવી શકીએ. આંકડો લેસ પાંતરો થાય તો એની વક્રતા થોડીક વધી જશે, ઇન્ક્રીઝ થઈ જશે. અને એના પછી 16મા નંબરનું ક્વેશ્ચન 4 મેચિંગ ધ ફંક્શન એટલે કે જોડકા પણ પૂછાશે તમારી પરીક્ષામાં. અમીબા અને પેરામિશિયમ આપણને ખબર છે બંને એક કોષી સજીવ કહેવાય. અમીબાનો આકાર કેવો હશે? નિશ્ચિત ના હોય, એની અંદર ખોટા પગ હશે, જેને આપણે ફોલ્સ ફીટ સ્યુડોપોડિયા કહીએ છીએ. પેરામિશિયમ એની અંદર પક્ષમો હશે, એનો આકાર ચંપલના આકાર જેવો હશે, ફિક્સ હશે.
મનુષ્ય તો મિશ્રાહારી કહેવાય, આપણને ખબર જ છે, કારણ કે વેજ નોનવેજ બધું ખાશે. અને માછલીની અંદર શું હશે? જાલરો હશે. તો આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયું? વિભાગ એ ના પ્રશ્નપત્રો જોયા. 24 પૂછાશે તમારી બોર્ડની પરીક્ષામાં અને ગણિતના પેપરના સોલ્યુશન પણ તમને મળશે, વિજ્ઞાન પણ મળશે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો, ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે, એની પ્લેલિસ્ટ બનાવેલી છે જે તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. તમને કોઈ ડાઉટ હોય તો તમે મને જણાવી દો કોમેન્ટ બોક્સમાં કે સર અમારે આ પ્રશ્નપત્ર ગણિતના આ ચેપ્ટરમાં પ્રોબ્લેમ છે, આ વસ્તુ અમને શીખવાડો, તો એના માટે હું સેપરેટલી વિડીયો બનાવી દઈશ. તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે બીજી પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં પણ. જેટલો સપોર્ટ મારાથી થઈ શકતો હશે એટલો 100% હું તમને સપોર્ટ કરીશ. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ. સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.